હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આપણે કરતા હતા પર્સનલ વેલ્યુઝ એન્ડ એથિકલ ડિસિઝન મેકિંગ. બરાબર, એમાં એના અલગ અલગ જે પાસાઓ હતા, બરાબર, એના વિશે આપણે શીખેલા. જેમાં પહેલું હતું ટ્રસ્ટવર્ધીનેસ, જે આપણે કાલે કર્યું. એના પછી રિસ્પેક્ટ, રિસ્પોન્સિબિલિટી, ફેરનેસ, કેરિંગ એન્ડ સિટીઝનશીપ. બરાબર છે. તો એમાંથી આપણે કાલે કરેલું હતું ટ્રસ્ટવર્ધીનેસ. બરાબર છે. આજે આપણે કરવાના છે રિસ્પેક્ટ. બરાબર છે. તો રિસ્પેક્ટ એક એવી વસ્તુ છે કે દરેક જે લિવિંગ બિંગ છે ને, બરાબર છે, એ એવું ઈચ્છતા હોય કે એ લોકોને રિસ્પેક્ટ મળે. બરાબર છે. અને આપણે પણ બીજાને રિસ્પેક્ટ આપવી જોઈએ, આપણને શીખવાડવામાં આવે છે. બરાબર છે. લાઈક આપણને આપણા કલ્ચરની અંદર એ વસ્તુ છે, આપણા ફેમિલી તરફથી પણ આ વસ્તુ શીખવવામાં આવે છે. બરાબર છે. તો જે રિસ્પેક્ટ છે એ રિસ્પેક્ટ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. બરાબર, એ પર્સનલ વસ્તુ પણ છે. બરાબર છે ને, જ્યારે પણ આપણે એથિકલ ડિસિઝન મેકિંગ લેવાનું હોય ત્યારે પણ એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કે સન્માન એક એવી વસ્તુ છે કે માણસ હોય કે કોઈ પ્રાણી હોય, બરાબર છે, બધાની અંદર જ એ વસ્તુ જોવા મળતી હોય. ઓકે, કે લાઈક તમને રિસ્પેક્ટ ક્યારે મળે કે જ્યારે તમે રિસ્પેક્ટ આપો. બરાબર છે. એવું પ્રાણીઓમાં પણ જોવા મળતું હોય. આપણે એ લોકોને સારી રીતે રાખીએ, એ લોકોને રિસ્પેક્ટ રાખીએ. બરાબર છે. તો એ લોકો પણ આપણી વાત ત્યારે જ માને. બરાબર છે. તમે જે ઘરે પાળેલા કૂતરા હોય ને, ડોગીઝ, એ લોકોને જોજો. પેટ ડોગ જેને કહેવામાં આવે છે, કે પછી કોઈ પણ પ્રકારનું પેટ હોય. બરાબર છે. જ્યારે તમે એને સારી રીતે રાખશો, એની રિસ્પેક્ટ કરશો, ત્યારે જ એ લોકો પણ તમને તમારી વાત માનશે અને તમારી સાથે સારી રીતે વર્તન કરશે. બરાબર છે. તો એવી રીતે માણસોનું પણ છે. જ્યારે તમે કોઈ બીજાને રિસ્પેક્ટ આપશો ત્યારે જ તમને રિસ્પેક્ટ મળશે. રિસ્પેક્ટ છે ને, કોઈની પાસે આપણે છીનવીને નથી લેતા. બરાબર, કે એને કહેવાનું નથી આપણે કે મને રિસ્પેક્ટ આપો. બરાબર છે. આપણે દરેકના વિચારોને, એ લોકોની લાઈફને, એ લોકો જે પણ છે, એ લોકોનું જે પણ વ્યક્તિત્વ છે, જ્યારે આપણે એ લોકોને રિસ્પેક્ટ આપીએ છીએ, બરાબર છે, ત્યારે જ એ લોકો આપણને રિસ્પેક્ટ આપશે. કોઈ પણ હોય, કોઈ નાનું છોકરું બી હોય ને, બરાબર છે, એને ધમકાવવાનું નહીં હોય. ઓકે, એની સાથે બી સારી રીતે આપણે વાત કરીએ તો એ પણ આપણી પાસેથી એવું જ શીખશે. પછી તમે એને ધાક ધમકી આપવાના છો તો પછી એ ટાઈપનું જ શીખશે. બરાબર છે. તો રિસ્પેક્ટ એવી વસ્તુ છે કે જે આપણે નાનપણથી બધી વસ્તુ જોતા આવ્યા છે અને સ્ટીલ આપણે એને સમજીએ છીએ. ઓકે, તો રિસ્પેક્ટ ઇઝ અબાઉટ ઓનરિંગ ધ અસેન્શિયલ વર્થ એન્ડ ડિગ્નિટી ઓફ ઓલ પીપલ. બરાબર છે. જો રિસ્પેક્ટનો હક બધાનો છે. ઓકે, કોઈ પણ હોય, કોઈ પણ લિવિંગ બિંગ હોય, રિસ્પેક્ટનો હક બધાનો છે. તો જે સન્માન છે એ સન્માનની જો જે રિસ્પેક્ટ છે, બરાબર છે, એની યોગ્ય કેર કરવામાં આવે, એની કિંમત કરવામાં આવે, એની વેલ્યુ કરવામાં આવે. બરાબર છે. એક વન ટાઈપ ઓફ પ્રતિષ્ઠા પણ કહેવામાં આવે. બરાબર, રિસ્પેક્ટ એટલે ડિગ્નિટી એટલે પ્રતિષ્ઠા. તો બધા લોકોની રિસ્પેક્ટ કરવી, એની વેલ્યુ જાળવવી એ લોકોની. બરાબર છે. આપણે પોતાની પણ, આપણે પોતે પણ આપણી રિસ્પેક્ટ કરવી પડે. આપણે જો આપણે પોતે રિસ્પેક્ટ નહીં કરતા હોઈએ, બરાબર, તો આપણે નિરાશ થઈને, નેગેટિવ થઈને ફર્યા કરીએ. એવું નથી કરવાનું. બધાની રિસ્પેક્ટ કરો. તો વી આર મોરલી ઓબ્લિગેટેડ ટુ ટ્રીટ એવરીવન વિથ રિસ્પેક્ટ. બરાબર છે. હવે અહીંયા આપણા બધાની એક જવાબદારી છે. ઓબ્લિગેટેડ એટલે જવાબદારી. બરાબર. મોરલી ઓબ્લિગેટેડ, આપણી એ મોરલ જવાબદારી છે કે આપણે બધાને રિસ્પેક્ટથી ટ્રીટ કરીએ. બરાબર છે. એ લોકો શું છે, ગમે તે હોય, એ લોકો, આપણે બધાની સાથે રિસ્પેક્ટથી રહેવાનું હોય. બરાબર છે. કોઈ ગુનેગાર કેમ બને? બરાબર, તો કશે ને કશે એને એવી બહુ બધી નેગેટિવિટી મળી હોય છે, કોઈ એવા એક્સપિરિયન્સ એને થયા હોય છે જ્યાં એની રિસ્પેક્ટ નહીં થઈ હોય. બરાબર છે. જ્યાં એને બહુ ટોર્ચર કરવામાં આવ્યું હોય, નેગેટિવ વાતો કહેવામાં આવી હોય, એને બ્લેમ કરવામાં આવ્યું હોય ખોટી રીતે, એટલે ધીમે ધીમે એના માઇન્ડમાં એ આવવા માંડે. બરાબર છે. બધા માટે રિસ્પેક્ટ જે છે એ ગુમાવી દે છે અને પછી એવું પગલું એ ભરવાનો જ છે. બરાબર છે. પણ જ્યારે આપણે સારી વસ્તુઓ શીખવાડીએ નાનપણથી છોકરાઓને, બરાબર છે, તો એવું થવાનું જ નથી. તો વી હેવ રિસ્પોન્સિબિલિટી ટુ બી ધ બેસ્ટ વી કેન બી ઇન ઓલ સિચ્યુએશન. બરાબર છે. તો હવે આ છે ને આપણી રિસ્પોન્સિબિલિટી છે કે કોઈ પણ સિચ્યુએશન હોય, બધાને રિસ્પેક્ટ આપવી જોઈએ અને બધી સિચ્યુએશનને રિસ્પેક્ટ આપવી જોઈએ.
બરાબર, બધા દિવસ સરખા પણ નથી હોતા. જો આપણે માર્ચ પહેલાં કેવા એકદમ સારી રીતે રહેતા હતા, બરાબર છે, કે લાઈક એકદમ રેગ્યુલર રૂટીન હતું બધાનું. પછી અચાનક કોરોના આવી ગયો, લોકડાઉન થઈ ગયું, બરાબર છે, જે કોમોડિટીઝનું પ્રોડક્શન થતું હતું એ બંધ થઈ ગયું. ઓકે, જે આપણી ડેઇલી લાઈફ હતી ને ટોટલી ચેન્જ થઈ ગયેલી. આપણે ઘરે ને ઘરે રહેતા હતા, બરાબર છે. નો ડાઉટ્સ આપણે ઘરે બહુ બધી એક્ટિવિટી કરી, પણ સિચ્યુએશન કેવી તદ્દન અલગ થઈ ગઈ. એક મહામારી જેવું એટમોસ્ફિયર થઈ ગયું છે. આપણું જીડીપી છે એકદમ ડાઉન થઈ ગયું છે, જે પ્રોડક્શન થાય છે એ ડાઉન થઈ ગયું છે, બરાબર. એટલે લાઈક 2.5 મહિના સુધી તો બધું બહુ સારું હતું, પણ છેલ્લા જે 6 મહિનાથી આપણે ફેસ કરીએ છીએ કેવું તદ્દન અલગ છે. પણ એ સિચ્યુએશનમાં આપણે હારી નથી જવાનું. એ સિચ્યુએશનને રિસ્પેક્ટ આપીને આપણે એની અંદર કેવી રીતે, એની અંદરથી કેવી રીતે બહાર આવવાનું એ વસ્તુ આપણને આવડવું જોઈએ. ધીસ ઇઝ કોલ એથિકલ ડિસિઝન મેકિંગ, બરાબર. આ એક એથિકલ ડિસિઝન મેકિંગનું જ એક એક્ઝામ્પલ આપણે ગણી શકીએ, બરાબર છે. ઇવન વેન ડીલિંગ વિથ અનપ્લીઝન્ટ પીપલ, રિસ્પેક્ટ ફોકસ ઓન, બરાબર છે. તો સિવિલિટી, કોર્ટસી એન્ડ ડિસન્સી. કોઈ અનપ્લીઝન્ટ વ્યક્તિ ને ખરાબ વ્યક્તિઓ હોય ને એની સાથે પણ આપણે એવી રીતે જ વ્યવહાર કરવાનો છે, બરાબર છે. એટલે રિસ્પેક્ટ જે છે ને કોના પર ફોકસ કરે છે? એક તો સિવિલિટી, બરાબર છે, નાગરિકતા, પછી કર્ટસી, બરાબર છે, અને ડિસન્સી. તો ડિસન્સી એટલે શિષ્ટાચાર, બરાબર. કર્ટસી એટલે પણ એવું જ થાય, શિષ્ટાચાર, બરાબર છે. તો રિસ્પેક્ટફુલ પર્સન ઇઝ અ ગુડ લિસનર. તો જે લોકોનું રિસ્પેક્ટ કરતું હોય એ સારી રીતે બધાને સાંભળે છે અને સારી રીતે રિપ્લાય પણ આપે છે, બરાબર છે. ધ રિસ્પેક્ટફુલ પર્સન ટ્રીટ્સ અધર વિથ કન્સિડરેશન, કન્ફર્મિંગ ટુ એક્સેપ્ટ નોશન ઓફ ટેસ્ટ એન્ડ પ્રાયોરિટીઝ એન્ડ ડઝ નોટ રિસોર્ટ ટુ intimidation, coercion or violence expect in extraordinary and limited situation to teach discipline, maintain order or achieve social justice. તો કોઈ પણ રિસ્પેક્ટફુલ માણસ હોય ને બીજાને કેવી રીતે કન્સિડર કરતો હોય કે લાઈક એ કેવી રીતે કમ્ફર્ટેબલ છે, બરાબર છે. કન્ફર્મિંગ એટલે એ કેવી રીતે જે અનુકૂલન એણે સાંધેલું છે, બરાબર છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર બધાના વિચાર અલગ છે, બધાના ટેસ્ટ અલગ છે, બરાબર. બધાની પ્રાયોરિટીઝ જે છે એ અલગ છે. ઓકે, તો અહીંયા એ કઈ સિચ્યુએશનમાં છે એ પ્રમાણે આપણે અહીંયા સોલ્યુશન લાવવાનું હોય છે, બરાબર છે. તો અહીંયા કોઈ પણ પ્રકારની ઉપાય લાવવા માટે આપણે અહીંયા છે ને ધાક ધમકી નહીં આપી શકીએ, બરાબર છે. આપણે પહેલાં વિચારવું પડે કે લાઈક એ કેવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકેલો છે, બરાબર છે. કેવી રીતે એની પ્રાયોરિટીઝ છે, એના ટેસ્ટ શું છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે આપણે અહીંયા ધાક ધમકી નથી આપવાની, બરાબર. આપણે એક જવાબદારીપૂર્વક જે પણ સિચ્યુએશન છે એને આપણે એક્સેપ્ટ કરીને એ લોકોને કેવી રીતે કરવાનું છે, ડિસિપ્લિન શીખવાડવાની છે, કે પછી જે પણ સિસ્ટમ છે આપણે શીખવવાની છે, સોશિયલ જસ્ટિસ છે એ આપણે અચીવ કરવાની છે, બરાબર. જે કોઈ ગુનો કરે છે, બરાબર, પછી એને જેલની સજા થાય છે, તો જેલની અંદર એ લોકોને કંઈ માર નથી પડતો. એ લોકોને ત્યાં વિવિધ વસ્તુઓ શીખવવામાં આવે છે, બરાબર છે. કે લાઈક કપડાં સીવવાનું છે તો એ શીખવવામાં આવે, બરાબર છે. કંઈ ફૂડને રિલેટેડ શીખવવામાં આવે, કાર્પેન્ટરી શીખવવામાં આવે. તો જેથી કરીને જે સિચ્યુએશનની અંદર જે નેગેટિવિટી એ લોકોને મળી છે ને ગુનો કર્યો છે, બરાબર છે, એમાંથી બહાર આવવા માટે એ લોકોને બધી વસ્તુ શીખવવામાં આવે છે. તો એવી રીતે આપણે લોકોને પણ શીખવી શકીએ. એના પછી છે ટોલરન્સ, સહનશીલતા. તો એન એથિકલ પર્સન accept individual differences and beliefs and judges other only on their characters, બરાબર છે. તો આપણે બીજા લોકોનું જે અસ્તિત્વ છે, બરાબર છે, એને આપણે અહીંયા એક્સેપ્ટ કરવાનું છે, બરાબર. કેમ કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ તમે, હું, કોઈ પણ હોય, બધાના બિલીફ્સ છે એ અલગ છે. જે બીજાને આપણે જજમેન્ટ આપીએ છીએ એ અલગ છે. એટલે બધાનું પોતપોતાનું કેરેક્ટર, વિચાર બધું અલગ છે. ઓકે, એટલે બધાને રિસ્પેક્ટ આપી અને એ લોકોને અહીંયા ટોલરન્સ એટલે કેવું છે કે સહન કરવું નહીં, એક્ઝેક્ટલી સહન કરવું નહીં, પણ એ લોકોનું જે પણ બિહેવિયર છે, સ્વભાવ છે, એ લોકોનું જે પણ કેરેક્ટર છે એને અહીંયા આપણે એક્સેપ્ટ કરવું,
બરાબર છે. એના પછી છે રિસ્પોન્સિબિલિટી. તો રિસ્પોન્સિબિલિટી એટલે શું? તો અહીંયા રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારીઓ, બરાબર છે. અને લાઈફ ઇઝ ફૂલ ઓફ ચોઇસીસ. આપણી પાસે તો બહુ બધી ચોઇસીસ છે, આપણે શું કરવું છે, શું બનવું છે, કેવી રીતે રહેવું છે, બરાબર છે. હવે એ જ્યારે આપણે ચોઇસીસ મળતા હોય ને આપણે જ્યારે એ ચોઇસીસને આપણી લાઈફની અંદર એક્સેપ્ટ કરી લઈએ છીએ, બરાબર છે, તો એ આપણી રિસ્પોન્સિબિલિટી બની જાય છે કે આપણે એને નિભાવીએ, બરાબર છે. તો બિંગ રિસ્પોન્સિબલ મીન્સ બિંગ ઇન ચાર્જ ઓફ અવર ચોઇસીસ એન્ડ ધેર ફોર અવર લાઈફ્સ. આપણી લાઈફમાં આપણે જે યોગ્ય લાગે છે આપણા માટે એ પ્રમાણે આપણે ચોઇસીસ બનાવીએ છીએ, બરાબર છે. અને એ જે ચોઇસીસ બનાવેલા છે એ ચોઇસીસને આપણી એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે નિભાવવાની છે, બરાબર છે. એક ફેમિલી ઓરિએન્ટેડ આપણા દેશમાં એવું કલ્ચર છે કે એક ફેમિલી ઓરિએન્ટેડ બધા હોય, બરાબર છે. તો આપણે ચોઇસ બનાવેલી છે કે આપણે ફેમિલીની સાથે રહેવાનું છે, બરાબર છે. આપણી ફેમિલીમાં આ રીતે બધા રહે છે, એની આટલી આટલી વસ્તુઓ છે આની અંદર, આપણા ફેમિલીના આટલા નોર્મ્સ છે, બરાબર. તો આપણે એક ચોઇસ બનાવેલી છે. તો ઇટ મીન્સ બિંગ અકાઉન્ટેબલ, એટલે કે એઝ અ જવાબદાર પર્સન ફોર વોટ વી ડૂ એન્ડ હુ વી આર. આપણે અહીંયા વિચારવાનું છે કે આપણે શું કરી શકીએ છીએ ને આપણે કેવા વ્યક્તિ છે. તો ઇટ ઓલ્સો મીન્સ રેકગ્નાઇઝિંગ ધેટ વોટ વી ડૂ એન્ડ વોટ વી ડુ નોટ ડૂ, બરાબર, ઇટ મેટર્સ. તો અહીંયા આપણે એ વસ્તુ પણ વિચારવાનું છે કે આપણે શું નથી કરવાનું અને શું કરવાનું છે, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે આપણે જે ચોઇસીસ બનાવેલા છે એની અંદર ટોટલી આપણી રિસ્પોન્સિબિલિટી છે એ રાખવાની છે. તો અહીંયા રિસ્પોન્સિબિલિટીમાં શું આવે છે? તો પ્રાઇઝ ઓફ ગ્રેટનેસ ઇન રિસ્પોન્સિબિલિટી. તો એમાં પહેલું છે અકાઉન્ટેબિલિટી, બરાબર છે. પર્સ્યુટ ઓફ એક્સલન્સ, ડિલિજન્સી, પરસિવિયરન્સ, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, સેલ્ફ રેસિસ્ટન્ટ, બરાબર છે. હવે આ બધાને છે ને આપણે સમજીએ કે અકાઉન્ટેબિલિટી એટલે શું. એટલે અકાઉન્ટેબિલિટી એટલે જવાબદારી, બરાબર છે. એક જવાબદાર પર્સન હોય, બરાબર છે, એ પોતાની જાતને વિક્ટીમ નથી સમજતો, ગુનેગાર નથી સમજતો, બરાબર, કે હું આ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે એવું નથી સમજતો, બરાબર છે. કે એ કોઈ પણ પરિસ્થિતિમાં બીજાને બ્લેમ નથી કરતો, બરાબર છે, કે બીજા પર્સનને કે બીજી પરિસ્થિતિને બ્લેમ નથી કરતો, બરાબર છે. પણ અહીંયા કોઈ પણ પરિસ્થિતિ છે એની જવાબદારી પોતે લે છે. એના પછી છે પરસ્યુટ ઓફ એક્સલન્ટ. તો જે એક્સલન્સી છે, બરાબર છે, એની ટોટલ જવાબદારી અહીંયા લે છે. લાઈક કેવું છે કે મારે અહીંયા એક્સલન્સીનો જ યુઝ કરવાનો છે, ઓકે. તો pursuit of excellency has an ethical dimension where others rely upon our knowledge, ability or willingness to perform tasks safely and effectively. તો આપણી જે ઇન્ટેલિજન્સી છે, બરાબર છે, એના એક એથિકલ ડાયમેન્શન છે, બરાબર છે. તો આ બીજા બધાનું કેવું છે કે લાઈક એ લોકો નોલેજ છે, એબિલિટી છે, વિલિંગનેસ છે, બરાબર છે, એના પર એ લોકો વધારે ભાર આપતા હોય, ઓકે. પણ અહીંયા આપણે આપણી ઇન્ટેલિજન્સીનો યુઝ કરવાનો છે. એના પછી છે ડિલિજન્સ. ડિલિજન્સ એટલે કે ઉદ્યમશીલતા, બરાબર. મહેનત કરવાનું જે જુનૂન છે ને એ હંમેશા આપણે પેલું કામ કરવાનું જે વસ્તુ માઇન્ડમાં હોય ને એ. તો રિસ્પોન્સિબલ પીપલ આર રિલાયબલ, કેરફુલ, પ્રિપેર્ડ એન્ડ ઇન્ફોર્મ્ડ, બરાબર છે. જે રિસ્પોન્સિબલ પર્સન હોય છે એ ઓલવેઝ સાચો હોય છે, કેરફુલ હોય છે, હંમેશા પોતાની જાતને તૈયાર રાખે છે કોઈ પણ પ્રકારની સિચ્યુએશનમાં, બરાબર છે. અને એને પહેલેથી વસ્તુની ખબર હોય છે. એના પછી છે પ્રિઝવન્સ, બરાબર. તો પરસિવિયન્સમાં શું છે? તો રિસ્પોન્સિબલ પર્સન પીપલ ફિનિશ વોટ ધે સ્ટાર્ટ, ઓવરકમિંગ રાધર દેન સરાઉન્ડિંગ ટુ ઓબ્સ્ટેકલ્સ ઓર એન્ડ એક્સક્યુઝિસ. તો એક રિસ્પોન્સિબલ પર્સન છે, બરાબર છે, એ હંમેશા કેવું છે કે જે વસ્તુ સ્ટાર્ટ કરે છે ને એને ફિનિશ કરવામાં માને છે, બરાબર છે. એટલે પરસિવિયન્સ એટલે પણ કેવું છે કે જે મહેનત કરતો હોય ને, બહુ મહેનત કરતો હોય ને એવા. હવે એની અંદર ભલે ગમે તેટલા ઓબ્સ્ટેકલ્સ આવે, એક્સક્યુઝિસ હોય, બરાબર છે, એને પૂરું કરવામાં માને છે. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તો કોઈ પણ રિસ્પોન્સિબલ માણસ હોય ને, બરાબર છે, હંમેશા લુક ફોરવર્ડ કરતો હોય, ઓકે, આગળનું વિચારવામાં માનતો હોય, એના કામને વધારે સારી રીતે કેવી રીતે નિભાવી શકે છે એના પર એ લાઈક કોન્સન્ટ્રેટ કરતો હોય. એના પછી છે
સેલ્ફ રિસ્ટ્રેન્ટ એટલે સંયમ રાખવો, આપણી જાત પર આપણે જે સેલ્ફ કંટ્રોલ રાખીએ છીએ, બરાબર છે. તો રિસ્પોન્સિબલ પીપલ એક્સરસાઇઝ સેલ્ફ કંટ્રોલ, સેલ્ફ રિસ્ટ્રેઇન રાખવો, કંટ્રોલ રાખવો બહુ જરૂરી છે. આપણે કોઈ પરિસ્થિતિમાં બહુ અચાનક જ એમ ગુસ્સે થઈ જઈએ, એ બધી વસ્તુ અહીંયા કામ લાગી શકે એમ નથી, ડિસિઝન મેકિંગમાં કામ નહીં લાગે. રિસ્ટ્રેનિંગ પેશન્સ, એપેટાઇટ્સ, બરાબર છે. એપેટાઇટ્સ એટલે અહીંયા ભૂખ નહીં, લાઈક લાલચ, લસ્ટ, હેટ્રેડ, ગ્લેટની, બરાબર છે, ગ્રીડ, ફિયર. તો અહીંયા ગભરાવાનું નથી આપણે, બરાબર છે. આપણે આપણા જે ઇમોશન્સ છે ને ખરાબ પ્રકારના, એને અહીંયા આપણે કંટ્રોલમાં રાખવાનું છે. ગ્લટની એટલે જે પેલા કેવું બીજાના ખાવામાં માનતા હોય ને, બીજાની વસ્તુ ઉચાપટ કરી લે એને ગ્લટની કહેવાય. ગ્રીડ એટલે લાલચુ માણસ, બરાબર છે. તો એ બધી વસ્તુ છે એની પર આપણે કંટ્રોલ રાખવાનો છે, બરાબર. તો ધે ડિલે ગ્રેટિફિકેશન ઇફ નેસેસરી એન્ડ નેવર ફીલ ઇટ્સ નેસેસરી ટુ વિન એટ એની કોસ્ટ, બરાબર છે. તો અહીંયા કેવું છે કે આપણે એવું નથી રાખવાનું કે કોઈ બી પરિસ્થિતિમાં ગમે તે રીતે આપણે અહીંયા જીતવાનું જ છે, એવું નહીં. હાર જીત તો બધી બધું એ જીવનનું છે, એમ સિચ્યુએશન વાઇઝ બધું આવ્યા કરે, સમય પ્રમાણે આવ્યા કરે, બધો સમય કંઈ સારો નહીં હોય. જ્યારે આપણે એવું ડિસાઇડ કરીએ ને કે મારે કોઈ બી કિંમતે જીતવું છે, ત્યારે આપણે ખરાબ પગલાં ભરીએ છીએ, બરાબર છે. એવું આપણે કરવાનું નથી, એનાથી બીજાને નુકસાન થતું હોય. હવે અહીંયા નેક્સ્ટ છે કે ફેરનેસ. ફેરનેસ એટલે શું? આપણે જે ઓપન માઇન્ડેડ રહીએ છીએ, બરાબર છે, કે કોઈ પણ વસ્તુ છે એને આપણે એક ફેર પોઝિશનમાં મૂકીએ છીએ, બરાબર છે. એક નિષ્પક્ષ રીતે આપણે અહીંયા કોઈ વસ્તુને ડિસિઝન આપીએ છીએ, એને આપણે કહીશું ફેરનેસ, બરાબર છે. તો જે ફેરનેસ છે એમાં શું છે? ડિસઅગ્રીંગ પાર્ટીઝ ટેન્ડ ટુ મેન્ટેન ધેટ ધેર ઇઝ ઓનલી વન ફેર પોઝિશન ધેર ઓન. તો અહીંયા જ્યારે પણ આપણે બીજી પાર્ટીની સાથે ડીલ કરીએ છીએ કે નેગોશિએશન કરીએ છીએ ને, ત્યારે આપણે એમ કહીએ છીએ કે ના, મારો જ ફાયદો થવો જોઈએ એવું આપણે વિચારીએ છીએ ને, એ પ્રમાણે આપણે ડિસિઝન લઈએ છીએ, બરાબર છે. તો એ વસ્તુ યોગ્ય નથી. બટ વાઇલ સમ સિચ્યુએશન્સ એન્ડ ડિસિઝન્સ આર ક્લિયરલી અનફેર, ફેરનેસ યુઝ્યુઅલી refers to a range of morality justifiable outcomes rather than discovery of one fair answer. તો સમટાઈમ્સ એવી સિચ્યુએશન ઊભી થઈ જાય છે જે ક્લિયરલી અનફેર હોય છે, બરાબર છે. જ્યારે જે ફેરનેસ છે ને એ કોને અહીંયા રિફર કરે છે? તો મોરલી જે વસ્તુ ન્યાયી હોય, બરાબર છે, મોરલી જે વસ્તુ સાચી હોય, ઓકે, એ વસ્તુ અહીંયા જે છે એને આપણે કહીશું ફેરનેસ, બરાબર છે. તો અહીંયા ફેરનેસનું જે ડિસિઝન છે એ કેવી રીતે લેવાય? તો ઓપન, એક તો આપણે ઓપન માઇન્ડેડ હોવા જોઈએ, બધા સિચ્યુએશનને, બધા જ વ્યક્તિને આપણે અહીંયા એક્સેપ્ટ કરવાના છે. બીજું અનબાયસ્ડ હોવું જોઈએ, નિષ્પક્ષ રીતે કોઈનો પક્ષ લેવાનો નથી આપણે અહીંયા, બરાબર છે. એના પછી છે ઇમ્પાર્શિયાલિટી. ઇમ્પાર્શિયાલિટીમાં બી આવે છે નિષ્પક્ષતા, બરાબર છે. ઇક્વિટી, એક સરખું હોવું, બરાબર, બધા એક સરખા છે એવી રીતે આખી પ્રોસેસ થાય છે. તો અહીંયા જે ફેર પર્સન છે ને એ શું કરશે? તો અ ફેર પર્સન યુઝિસ ઓપન અનબાયસ્ડ પ્રોસેસીસ ફોર ગેધરિંગ એન્ડ ઇવેલ્યુએટિંગ ઇન્ફોર્મેશન નેસેસરી મેક ડિસિઝન, બરાબર છે. તો જે એક ફેર પર્સન છે એ શું કરશે કે નિષ્પક્ષ રીતે બધી ઇન્ફોર્મેશન છે અહીંયા ભેગી કરશે ને ઇવેલ્યુએટ કરશે, બરાબર છે, અને પછી ડિસિઝન લેશે. અ ફેર પીપલ ડુ નોટ વેઇટ ફોર ધ ટ્રુથ ટુ કમ ટુ ડેમ. એક ફેર પર્સન હોય ને એ સચ્ચાઈ એની જાતે સામે આવે ને એનો વેઇટ નહીં કરશે, બરાબર છે, બરાબર છે. તો એ શું કરશે કે જેટલી બી રેલેવન્ટ ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એને જ ને ભેગી કરવાની સ્ટાર્ટ કરશે, પછી એને ઇવેલ્યુએટ કરશે, બરાબર છે, અને પછી જે પણ ડિસિઝન લેવાનું છે એમાંથી કયું ડિસિઝન વધારે ઇમ્પોર્ટન્ટ છે એને એના પર ધ્યાન આપશે. એના પછી છે ઇમ્પાર્શિયાલિટી. તો ડિસિઝન શુડ બી અનબાયસ્ડ વિધાઉટ ફેવરિટિઝમ ઓર પ્રેજ્યુડાઇઝ, બરાબર છે. અહીંયા કોઈ ફેવરિટિઝમ નથી કે આ વ્યક્તિ તો મારો ફેવરિટ છે, બરાબર, મારા માટે બહુ કામ કરે છે તો હું એને આ રીતે ડિસિઝન આપું, એવી રીતે નહીં, બરાબર છે. તો અહીંયા ડિસિઝન છે ને એકદમ નિષ્પક્ષ હોવું જોઈએ, કોઈ અહીંયા ફેવરિટિઝમ નહીં લાવવાનું આપણે. એના પછી છે ઇક્વિટી, બરાબર. ઇક્વિટી એટલે અહીંયા બધા જ વ્યક્તિ સરખા છે, બધી સિચ્યુએશન સરખી છે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ ટુ ટેક એડવાન્ટેજીસ ઓફ વીકનેસ
ડિસએડવાન્ટેજીસ ઓર ઇગ્નોરન્સ ઓફ અધર્સ, બરાબર છે. તો જે ઇક્વલી છે એવી રીતે બધાને માનવાના છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે કેરિંગ. કેરિંગ ઇઝ ધ હાર્ટ ઓફ એથિક્સ, બરાબર. તો કેરિંગ એ એવી વસ્તુ છે લાઈક ઇટ ઇઝ સ્કાર્સલી પોસિબલ ટુ બી ટ્રુલી એથિકલ એન્ડ નોટ genuinely considered with the welfare others. That is because ethics is ultimately about our responsibility towards other people. આપણે છે ને અહીંયા કેવું છે કે જ્યારે પણ ડિસિઝન મેકિંગ કરતા હોઈએ ને તો આપણે એવું ડિસિઝન લેવાનું હોય કે બધા માટે એ સારું હોય, તો વેલફેર અધર્સ, બરાબર છે. તો અહીંયા બધા વિશે કેર કરવી એ બહુ જરૂરી છે. ઓકે, એ જે કેરિંગ છે, કેરિંગ વન ટાઈપ ઓફ અ રિસ્પોન્સિબિલિટી છે. ઓકે, તો એમાં સમટાઈમ્સ કેવું થાય છે કે જ્યારે આપણે કોઈ ડિસિઝન મેકિંગ કરીએ છીએ ને તો આપણે બીજા કોઈને હર્ટ કરી દઈએ છીએ. ઓકે, તો હર્ટ નથી થતું ને એની આપણે કેર લેવી જોઈએ, બરાબર છે. તો કેટલાક ડિસિઝન એવા બી હોય કે કેટલાકને એનાથી હર્ટ થતું હોય, હાર્મફુલ હોય, બરાબર છે. તો એવા પ્રકારની પરિસ્થિતિની અંદર આપણે બધાને કન્સિડર કરવાના છે. એના પછી જે સિટિઝનશીપ એટલે કેવું કે આપણે એઝ અ સિટીઝન અહીંયા બિહેવ કરવાનો છે, બરાબર છે. એઝ અ પાર્ટ ઓફ કમ્યુનિટી આપણે અહીંયા બિહેવ કરવાનો છે. તો જે ગુડ સિટીઝન છે, ધ ગુડ સિટીઝન નોઝ ધ લો એન્ડ ઓબે ધેમ. એક સારો સિટીઝન છે એને બધા કાયદા નિયમ ખબર છે અને એને ઓબે પણ કરે છે. બટ ધે ઓલ્સો વોલન્ટિયર એન્ડ સ્ટે ઇન્ફોર્મ ઓન ધ ઇશ્યુઝ ઓફ ધ ડે, બરાબર છે. તો એણે લાઈક એને જે પણ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન કોઈ બી સિચ્યુએશનને લગતી કે કોઈ બી પ્રોબ્લમને લગતી એ ઇન્ફોર્મેશન જે રિલેટેડ છે, બરાબર છે, એને અહીંયા વોલન્ટરીલી લેવું પડે છે. સિટીઝન ડુ મોર ધેન ધેર ફેર શેર ટુ મેક સોસાયટી વર્ક નાવ એન્ડ ધ ફ્યુચર જનરેશન. તો જે પણ સિટીઝન્સ છે, એઝ અ સિટીઝન્સ આપણે શું કરવાનું છે કે જે ફેરનેસ છે, બરાબર છે, એ અહીંયા શેર કરવાની છે આપણી સોસાયટી સાથે, સોસાયટીના કામ સાથે, બરાબર છે. અત્યારે પ્રેઝન્ટમાં તો કરવાની છે પણ આપણા ફ્યુચર જનરેશન માટે પણ એક એવી રીતે એક્ઝામ્પલ સેટ કરવાના છે, બરાબર છે. તો જે સિટીઝનશીપ છે એ સિટીઝનશીપ હેવ મેની એક્સપ્રેશન્સ, બરાબર, સચ એઝ કન્ઝર્વિંગ રિસોર્સિસ. જેટલા બી આપણા રિસોર્સિસ છે એને કન્ઝર્વ કરવા, પાણી બચાવો, બરાબર છે, જંગલ બચાવો, એવી રીતે બહુ બધું. પછી રિસાયકલિંગ કરવું, તો પ્લાસ્ટિક છે ને પ્લાસ્ટિકને રિસાયકલિંગ કેવી રીતે કરાય, બરાબર છે. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એનો યુઝ કરો પર્સનલ વેહિકલ કરતાં. પછી ક્લિનિંગ અપ લેટર, તો રસ્તામાં ગમે તેમ કચરો નહીં ફેંકીએ. તો સિટીઝનશીપના આ બધા એક મેજર પાર્ટ છે. ઓકે, કે એઝ અ સિટીઝન આપણે આપણા દેશને કે લોકોને કેવી રીતે આપણે સાચવી શકીએ. ઓકે, તો અહીંયા આ પર્સનલ એથિક્સ અને જે ડિસિઝન મેકિંગ છે એ અહીંયા પૂરું થાય છે, બરાબર. આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર કરીશું, ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ, મોરલ ફિલોસોફીઝ એન્ડ વેલ્યુઝ.